નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર પંથકની પ્રજા ધાર્મિક લાગણીઓમાં પરોવાયેલી છે, જેથી દર વર્ષે ગણેશ ઉત્સવ ભારે ધૂમધામથી ઉજવાય છે। નાના બાળકોથી લઈ આબાલ વૃદ્ધ સૌ કોઈ 10 દિવસ ચાલતા શ્રી ગણેશ ઉત્સવમાં જોડાઈ જાય છે અને ગણેશજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે। છોટાઉદેપુર નગરમાં ફળીએ ફળીએ વિઘ્નહર્તા ગણેશજીની મનમોહક જુદી જુદી પ્રતિમાઓની સ્થાપના કરી પ્રજા ઉત્સાહિત જણાતી હતી। ગૌર મહારાજ દ્વારા વિધિવત પૂજા કરાવી શ્રીજીની મંડપમાં સ્થાપના કરવામાં આવી હતી અને હવે દુંદાળા દેવ 10 દિવસ નગરનું આતિથ્ય માણશે। નગરના નવાપુરા, ચોખંડી, પુરોહિત ફળિયા, રાજપૂત ફળિયા, ગુરુકૃપા સોસાયટી, નિર્મળ સોસાયટી, કિલ્લા, લાઇબ્રેરી રોડ, જૈન મંદિર, પાવર હાઉસ ફળિયા, ઓલ્ડ પેલેસ કમ્પાઉન્ડ, ખુટિયા, પોલીસ ભવન સહિત દરેક ફળિયે શેરીએ સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા ભારે ધામધૂમથી વિઘ્નહર્તાના વિવિધ રૂપોની 4 ફૂટથી 15 ફૂટ સુધીની મૂર્તિઓની આજે શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી છે।